કલાક હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 3 કલાક હજુ પણ ભારે વરસાદ વરસી શકે છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। આ સાથે પવનની ગતિ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકે રહેશે। મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, તાપી, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની શક્યતા છે। બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને ડાંગમાં હળવો વરસાદ વરસી શકે છે। સંવાદદાતા રાજલ બારોટ ફોન લાઈન પર જોડાયા છે। રાજલ, રાજ્યમાં હજુ પણ આગામી 3 કલાક ભારેથી અતિભારે વરસાદની હવામાનની આગાહી છે। ક્યાં ક્યાં વરસાદ? જુહી, ખાસ કરીને રાજ્યમાં 3 જે સિસ્ટમ છે તે સક્રિય છે। ખાસ કરીને એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે, એક ઓફશોર ટ્રફ પસાર થઈ રહ્યો છે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ભારે વરસાદની જે આગાહી છે તે હવામાન વિભાગે આપી છે। આગામી 3 કલાકમાં ભારે વરસાદની જે આગાહી છે તે સૌરાષ્ટ્રમાં આપવામાં આવી છે, જેમાં અમરેલી, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। આ સિવાય ખાસ કરીને મધ્યમ વરસાદની જે આગાહી છે તે પાટણ, જામનગર, રાજકોટ, ભાવનગર, સાબરકાંઠામાં આપવામાં આવી છે અને બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે આગામી 3 કલાકમાં આપવામાં આવી છે। જુહી, આભાર રાજલ, આપ જોડાયા અને જાણકારી આપી તે માટે।